નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। જૈશના આતંકવાદીઓએ ગઈકાલે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો। પીએમ મોદીએ ધારથી પાકિસ્તાન પર કર્યા પ્રહાર। ભારત હવે પાકિસ્તાનના પરમાણુ ધમકીઓથી ડરતું નથી। સુરક્ષા દળોની કાર્યવાહીએ માઓવાદી સંગઠનની કરોડરજ્જુ તોડી નાખી છે। છેલ્લા 18 મહિનામાં 500થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે। લગભગ 2000 કાર્યકરો અને સમર્થકોએ આત્મસમર્પણ કર્યું। મધ્યપ્રદેશમાં ભિંડમાં ભયાનક અકસ્માત સર્જાયો। બેકાબુ જીપે બાઇકને ટક્કર મારી નહેરમાં પડી જવાથી 3 લોકોના થયા મોત। કર્ણાટકમાં એસબીઆઈમાં થોડા દિવસે લૂંટની ઘટના। ગુનેગારો 1 કરોડ રૂપિયા રોકડા અને 20 કિલો સોનું લૂંટીને ફરાર થયા। પોલીસે કેસ નોંધ્યો છે અને લૂંટારુઓની શોધખોળ ચાલુ। પીએમ મોદીને મળેલી ભેટોની આજથી હરાજી થશે। ત્યારે તમે 1700 રૂપિયામાં પણ બોલી લગાવી શકો છો। ભેટોની મૂળ કિંમત 1700થી રૂપિયા 1.03 કરોડ સુધીની રહેશે। દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી। અમદાવાદના સોલા મંદિર ખાતે પીએમ દીર્ઘાયુષ્ય અને વિજય માટે ખાસ પૂજનનું આયોજન। કીર્તિ કુંડ, દીર્ઘાયુ કુંડ અને વિજય કુંડ બનાવવામાં આવ્યા। જૂનાગઢમાં કોંગ્રેસની સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર। આવતીકાલે ફરીવાર રાહુલ ગાંધી શિબિરમાં માર્ગદર્શન આપશે। બપોરે 1 કલાકે રાહુલ ગાંધીનું કેશોદ એરપોર્ટ પર ઉતરાણ થશે। બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારના આરોપથી ખળભળાટ। વડગામની કોદરામ દૂધ મંડળીમાં ગેરરીતિનો પશુપાલકોનો આરોપ છે। પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહેવાનો ચેરમેનનો દાવો। અમદાવાદ 7 ડે સ્કૂલ મેનેજમેન્ટ અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે થઈ બેઠક। શાળાએ ધોરણ 10થી 12ના પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવા માંગ કરી। જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ડીઈઓનો આદેશ। વડોદરામાં વિદ્યુત ભવન ખાતે નાગરિકોનો હોબાળો। શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો ખડખડાટ હજી પણ યથાવત। સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવતું હોવાનો આરોપ।